ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 14 જૈવિક અણુઓ ભાગ 1 જૈવિક અણુઓ બાયોમોલેક્યુલ જેને બીજા શબ્દોમાં કહીશું બાયોલોજિકલ મોલેક્યુલ substance that produced by cell or living organism કોષો દ્વારા પ્રાપ્ત થતા પદાર્થ જેને જૈવિક અણુઓ કહીશું. જૈવિક અણુઓ તેના કદ, સંરચના અને તેના કાર્યના આધારે અહીં જૈવિક અણુના પ્રકાર જોઈશું. તો સૌપ્રથમ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ જૈવિક અણુઓ. અહીં સૌપ્રથમ કાર્બોહાઈડ્રેટ્સ કે જે સામાન્યતઃ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા સંયોજન is produced by plants. વનસ્પતિ દ્વારા પ્રાપ્ત થતા સંયોજનો જેમાં સામાન્યતઃ ગ્લુકોઝ જે દ્રાક્ષમાંથી પ્રાપ્ત થાય, ફ્રુક્ટોઝ જે મધમાંથી પ્રાપ્ત થાય, સુક્રોઝ શેરડીમાંથી, સ્ટાર્ચ જે બટેટામાંથી તથા સેલ્યુલોઝ જે વૃક્ષમાંથી પ્રાપ્ત થતા હોય. આ કાર્બોહાઈડ્રેટ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એમ 3 મુખ્યત્વે તત્વો ધરાવતું જેની સામાન્ય સૂત્ર CmH2ON. દાખલા તરીકે ગ્લુકોઝ જેનું અણુસૂત્ર C6H12O6 છે. સામાન્ય સૂત્ર મુજબ અહીં લખતા C6H2O6 થશે, જ્યાં M બરાબર 6 અને N બરાબર પણ 6 થશે. આથી જ અહીં C6 2 × 6 12 હાઇડ્રોજન 6 એન્ડ O6 બનશે. તો અહીં ગ્લુકોઝ એ કાર્બોહાઈડ્રેટ છે જે એના સામાન્ય સૂત્ર CmH2ON ટાઈમ્સમાં ફૂલફિલ થાય છે, પરંતુ કેટલાક એક્સેપ્શનલ કેસ પણ છે. જેમ કે અહીં જોઈએ તો એસિટિક એસિડ, CH3COOH જે કાર્બન, C2H4O2 આમ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વ ધરાવે છે. પરંતુ એસિટિક એસિડ એ કાર્બોહાઈડ્રેટ નથી. અહીંનું અણુસૂત્ર જો જોઈએ તો C2H4O2 જેમાં
કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્રમાં C2H2O અને ટ્વાઇસ, જ્યાં M અને N બરાબર 2. તો મિત્રો અહીંના કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્ર મુજબ એ ફૂલફિલ થાય છે, પરંતુ અહીં એસિડિક એસિડ એ એસિડની કેટેગરીમાં આવે છે, એ કાર્બોહાઈડ્રેટ્સ નથી. તો એક એક્સેપ્શનલ કેસ થઈ ગયો. આવી જ રીતે આપણે જોઈએ બીજો એક એક્સેપ્શનલ કેસ, જેમ કે રેમનોઝનું આણ્વીય સૂત્ર છે C6H12O5. C6H12O5 જે અહીં CmH2O ને સુસંગત નથી, જ્યારે અહીં આ જે રેમનોઝ છે એ કાર્બોહાઈડ્રેટ્સ છે. ઓકે, તો MCQ માટે એક અગત્યની બાબત અહીં પણ નીકળી શકે છે કે એના સામાન્ય સૂત્રને આધારે અહીં રેમનોઝ એક કાર્બોહાઈડ્રેટ છે, પરંતુ એ એના સામાન્ય સૂત્રને સુસંગત નથી, જ્યારે એસિડિક એસિડ એ સામાન્ય સૂત્રને સુસંગત છે, પરંતુ એ કાર્બોહાઈડ્રેટ્સ નથી. ત્યારબાદ સૌથી અગત્યની બાબત તે કાર્બોહાઈડ્રેટ્સમાં કયા પ્રકારના સમૂહ હાજર હોય છે. તો કાર્બોહાઈડ્રેટ્સ સામાન્ય રીતે આલ્કોહોલિક, હાઇડ્રોક્સી ગ્રુપ, બોન્ડ OH સમૂહ હાજર હોય છે, આલ્ડીહાઇડ સમૂહ, બોન્ડ CHO તથા કીટોન સમૂહ ધરાવતા હોય છે. તો અહીં કાર્બોહાઈડ્રેટ્સ માં સામાન્ય રીતે આલ્કોહોલિક, હાઇડ્રોક્સી ગ્રુપ, આલ્ડીહાઇડ ગ્રુપ અને કીટોન સમૂહ ધરાવતા હોય છે. કાર્બોહાઈડ્રેટ કે જે પ્રકાશ ક્રિયાશીલ ઓપ્ટિકલી એક્ટિવ અને પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા કીટોન ધરાવતા હોય. ની વ્યાખ્યા મુજબ અહીં જોઈએ તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન અથવા જેમાંથી જળ વિભાજનને અંતે એવા એકમો મળે તેવા પદાર્થો. સામાન્ય રીતે અહીં કાર્બોહાઈડ્રેટ સંયોજનો એ ગળ્યા હોય છે, જેને શર્કરા કહે છે. શર્કરાને બીજા શબ્દોમાં જો કહીએ તો સુક્રોઝ. કાર્બોહાઈડ્રેટ ને સેકેરાઇડ પણ કહેવામાં આવે છે. જેમાં ગ્રીક અક્ષર સેકેરોન
અને લેટિન ભાષામાં સેકેરમ આમ સેકેરાઇડ શબ્દ સેકેરોન કે સેકેરમ પરથી આવેલ છે, જેનો અર્થ સુગર એટલે શર્કરા થાય છે. શર્કરા જે સ્વાદે ગળ્યા હોય છે, દે આર સ્વીટ ઇન ટેસ્ટ. એમસીક્યુ સ્વરૂપે અહીં ખૂબ જ અગત્યનો સવાલ કે દૂધમાં રહેલ શર્કરા જે લેક્ટોઝ ના નામે ઓળખાય છે, બીજા ઉદાહરણ તરીકે અહીં કાર્બોહાઈડ્રેટ્સમાં જોઈએ તો ગ્લિસરાલ્ડિહાઇડ જેનું બંધારણીય સૂત્ર અહીં જોઈશું. આમ ગ્લિસરાલ્ડિહાઇડ અહીં એક CHO સમૂહ અને 2 OH સમૂહ ધરાવે છે. આથી એને પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કહીશું. બીજા ઉદાહરણમાં જોઈશું ડાયહાઇડ્રોક્સી એસિટોન CH2OH CO CH2OH પોલીહાઇડ્રોક્સી. અહીં પોલીહાઇડ્રોક્સી એટલા માટે 2 OH સમૂહ ધરાવે છે, એટલે અહીં લખીશું પોલીહાઇડ્રોક્સી કીટોન. ત્યારબાદ હવે આપણે ચર્ચા કરીશું કાર્બોહાઈડ્રેટ ના વર્ગીકરણ અંગે. ક્લાસિફિકેશન ઓફ કાર્બોહાઈડ્રેટ. જેમાં સૌપ્રથમ જળ વિભાજન દરમિયાન વર્તુળાંકના આધારે મોનોસેકેરાઇડ જેને સરળ શર્કરા, 2 ઓલિગોસેકેરાઇડ માં જોઈશું ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ. તો જળ વિભાજન દરમિયાન તેની વર્તુળાંકના આધારે
મોનોસેકેરાઇડ સરળ શર્કરા, બીજું ઓલિગોસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડમાં સબ ક્લાસિફિકેશન ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ અને ટેટ્રાસેકેરાઇડ તથા ત્રીજા ભાગમાં પોલીસેકેરાઇડ. આમ 3 ભાગમાં એને વર્ગીકરણ કરી શકાય. સૌપ્રથમ અહીં આપણે ચર્ચા કરી મોનોસેકેરાઇડ અંગે. મોનોસેકેરાઇડ સરળ શર્કરા, સિમ્પલ સુગર. મોનોસેકેરાઇડ એટલે શું? તો મોનોસેકેરાઇડ સંયોજન એટલે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનનું પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન ને વધુ સરળ એકમમાં જળ વિભાજન થઈ શકતું નથી. દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજીએ. ગ્લુકોઝ C6H12O6 ગ્લુકોઝ જેનું જળ વિભાજન કરવામાં આવે, એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો પ્રક્રિયા થતી નથી. There is no further reaction. No further reaction. મતલબ જળ વિભાજન અહીં થતું નથી. બીજા ઉદાહરણમાં ફ્રુક્ટોઝ, રિબોઝ વગેરે મોનોસેકેરાઇડના ઉદાહરણ છે, જેમાં જળ વિભાજન થતું નથી. મતલબ બીજા અન્ય સરળ પદાર્થમાં એનું પ્રોડક્શન કે ઉત્પાદન થતું ન હોય. બીજા ભાગમાં ચર્ચા કરીએ ઓલિગોસેકેરાઇડ અંગેની. કે જે 2 થી 10 એકમ મોનોસેકેરાઇડના 2 થી 10 એકમો દ્વારા બનેલ હોય એવા સંયોજનો. એમાં સૌપ્રથમ ડાયસેકેરાઇડ, જેમાં મોનોસેકેરાઇડના 2 એકમો હોય. દાખલા તરીકે C12H22O11 સુક્રોઝ જેનું જળ વિભાજન કરતા એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે, સુક્રોઝનું જળ વિભાજન કરવામાં આવે તો C6H12O6 ગ્લુકોઝ અને C6H12O6 બંનેના અણુસૂત્ર સમાન છે, પરંતુ અહીં ફ્રુક્ટોઝ. આમ સુક્રોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. તો આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ એ ડાયસેકેરાઇડ તરીકે વર્ગીકૃત કરાય. કારણ કે અહીં 1 મોલ ગ્લુકોઝ અને 1 મોલ ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે.
આથી એને ડાયસેકેરાઇડમાં વર્ગીકૃત કરી શકાય। એ જ મુજબ આપણે બીજું એક ઉદાહરણ જોઈએ, જેમ કે માલ્ટોઝ C12H22O11। માલ્ટોઝનું જળ વિભાજન કરવામાં આવે એસિડની હાજરીમાં તો ગ્લુકોઝના 2 મોલ પ્રાપ્ત થાય છે C6H12O6। ગ્લુકોઝ C6H12O6 તો અહીં 2 મોલ ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે। તો માલ્ટોઝ એ પણ ડાયસેકેરાઇડ તરીકે વર્ગીકૃત થશે। બીજી એક અગત્યની બાબત, અહીં એક સમાન મોનોસેકેરાઇડ પ્રોડ્યુસ થાય છે। ત્યારબાદ ટ્રાયસેકેરાઇડ કે જે 3 મોનોસેકેરાઇડ એકમ ધરાવતો હોય। ડાયસેકેરાઇડ જે 2 મોનોસેકેરાઇડ એકમ ધરાવતું હોય, ટ્રાયસેકેરાઇડ કે જે 3 મોનોસેકેરાઇડ એકમ ધરાવતું હોય। દાખલા તરીકે રેફિનોઝ, જેનું આણ્વીય સૂત્ર C18H32O16। રેફિનોઝ જેનું જળ વિભાજન કરતા 1 મોલ ગ્લુકોઝ C6H12O6, 1 મોલ ફ્રુક્ટોઝ C6H12O6 તથા 1 મોલ ગેલેક્ટોઝ C6H12O6 ગેલેક્ટોઝ પ્રાપ્ત થાય છે। તો રેફિનોઝ ના જળ વિભાજનથી 3 અલગ અલગ મોનોસેકેરાઇડ અણુ પ્રાપ્ત થાય છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ। ત્યારબાદ ટેટ્રાસેકેરાઇડ અથવા અહીં કે જે 4 સમાન અથવા જુદા જુદા મોનોસેકેરાઇડ ધરાવતું હોય। દાખલા તરીકે સ્ટેચ્યુઓઝ, જેનું આણ્વીય સૂત્ર C24H42O21, જેનું જળ વિભાજન કરવામાં આવે એસિડની હાજરીમાં તો 1 મોલ ગ્લુકોઝ C12H12O6 ગ્લુકોઝ, 1 મોલ ફ્રુક્ટોઝ C6H12O6 ફ્રુક્ટોઝ તથા 2 મોલ ગેલેક્ટોઝ પ્રાપ્ત થાય છે C6H12O6। ગેલેક્ટોઝ પ્રાપ્ત થાય
અહીં 3H2 આવશે. તો મિત્રો ડાયસેકેરાઇડ જેમાં મોનોસેકેરાઇડના 2 એકમો હાજર હોય, ટ્રાયસેકેરાઇડ જેમાં 3 મોનોસેકેરાઇડ એકમ તથા ટેટ્રાસેકેરાઇડ જેમાં 4 સમાન અથવા જુદા જુદા મોનોસેકેરાઇડ હાજર હોય. અને છેલ્લે આપણે જોઈશું પોલીસેકેરાઇડ. સંયોજનો કે જે 10 કરતાં વધારે એકમો ધરાવતા હોય. 10 કરતાં વધારે એકમો શેના? તો મોનોસેકેરાઇડના 10 કરતાં વધુ એકમો ધરાવતા હોય જેને પોલીસેકેરાઇડ કહીશું. દાખલા તરીકે સ્ટાર્ચ C6H10O5 N ટાઈમ્સનો મતલબ અહીં ઘણા બધા અણુઓની એક શૃંખલા હશે. સ્ટાર્ચ જેનું જળ વિભાજન કરતા ગ્લુકોઝના અસંખ્ય અણુઓ પ્રાપ્ત થાય છે. તથા સેલ્યુલોઝ પરંતુ અહીં સેલ્યુલોઝ કે જે स्वादे गड़िया होता नहीं. आम सेल्युलोज ए नॉन शुगर बिन शर्करा में वर्गीकृत करी शकाशे. तो पॉलीसेकेराइड में अन्य उदाहरणों में स्टार्च जेनु आपणे उदाहरण અહીં ચર્ચા કરી કે સ્ટાર્ચનું જળ વિભાજન કરવામાં આવે તો ગ્લુકોઝના અસંખ્ય અણુઓ પ્રાપ્ત થાય છે. સેલ્યુલોઝ, ગ્લાયકોજન, ગુંદર વગેરે પોલીસેકેરાઇડના ઉદાહરણો છે. મિત્રો MCQ માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો અહીંથી નીકળી રહ્યા છે, જેમ કે મોનોસેકેરાઇડના ઉદાહરણ, ડાયસેકેરાઇડના ઉદાહરણ, ટ્રાયસેકેરાઇડના ઉદાહરણ, ટેટ્રાસેકેરાઇડ કે પોલીસેકેરાઇડના ઉદાહરણ, અથવા તો રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે પણ પૂછાઈ શકે કે રેફિનોઝનું જળ વિભાજન કરતાં કયા પ્રકારના મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય છે, અથવા તો માલ્ટોઝનું જળ વિભાજન દ્વારા કયા પ્રકારના મોનોસેકેરાઇડ પ્રાપ્ત થાય છે. તો મિત્રો MCQ સ્વરૂપે અહીં ખૂબ જ અગત્યના પ્રશ્નો નીકળી શકે છે. હવે નેક્સ્ટ ભાગમાં આપણે ચર્ચા કરીશું રિડ્યુસિંગ સુગર અને નોન રિડ્યુસિંગ સુગર અંગે. થેન્ક યુ વેરી મચ.